નમસ્કાર એમજી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મહેસાણા મહાનગરપાલિકામાં હાથલારીઓની ખરીદી પર સવાલો ઉભા થયા છે। ઉપયોગ શરૂ થયા બાદ ભાવ મંજૂરીની દરખાસ્તથી ચર્ચાઓ તેજ બની છે। 6 મહિનાથી ઉપયોગમાં રહેલી હાથલારીઓના ભાવ હવે કારોબારી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ થતા અનેક પ્રશ્નો ઉભા થયા છે। વિરોધ પક્ષે એના ઉપર પારદર્શિતાની માંગ ઉઠાવી છે। મહેસાણા મહાનગરપાલિકામાં 250 કચરાની હાથલારીઓની ખરીદીને લઈને ફરી એકવાર ચર્ચા ગરમાઈ છે। વિરોધ પક્ષના આક્ષેપો બાદ સવાલ એ ઉભો થયો છે કે શું પહેલા ખરીદી અને ઉપયોગ પછી ભાવ મંજૂરીની પ્રક્રિયા અપનાવવામાં આવી? જો આક્ષેપો સાચા હોય તો સરકારી ખરીદીની પારદર્શિતા સામે ગંભીર પ્રશ્નો ઉભા થઈ શકે છે। વિરોધ પક્ષના ઉમેદવાર કમલેશ સુતરિયાના આક્ષેપ મુજબ વહીવટદાર શાસન દરમિયાન અંદાજે 10,200 પ્રતિ હાથલારીના દરેક કુલ 250 હાથલારીઓ ખરીદવામાં આવી હતી। આ હાથલારીઓ છેલ્લા લગભગ 6 મહિનાથી શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરીમાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે। તેમ છતાં હવે 30 જુલાઈએ યોજાનારી જે કારોબારી સમિતિની બેઠકમાં તેના ભાવને મંજૂરી માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે। આક્ષેપો અનુસાર સામાન્ય રીતે સરકારી ખરીદીમાં પ્રથમ ભાવ મંજૂર કરવામાં આવે છે અને ત્યારબાદ ખરીદી પ્રક્રિયા પૂર્ણ થાય છે, પરંતુ આ મામલામાં ખરીદી અને ઉપયોગ બાદ મંજૂરીની કાર્યવાહી હાથ ધરાઈ રહી હોવાનું સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે। જોકે સમગ્ર મામલે ખરીદી પહેલા મંજૂરી કેમ લેવામાં આવી નહીં, નેગોશિએશનની પ્રક્રિયા થઈ હતી કે નહીં, જૂની હાથલારીઓના સમારકામનો વિકલ્પ કેમ અપનાવવામાં આવ્યો નહીં અને ખરીદી બાદ મંજૂરીની પ્રક્રિયા શા માટે હાથ ધરાઈ જેવા અનેક પ્રશ્નો હવે ચર્ચાનો વિષય બન્યા છે। મહાનગરપાલિકા તરફથી સત્તાવાર અને વિગતવાર બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે। મહેસાણા નગરપાલિકા હતી ત્યારે 6600 રૂપિયાના પ્રતિ લારી એટલે કે વ્હીલ બેરો કચરાની લારી ખરીદવામાં આવેલી। મહાનગરપાલિકા 1/1/2025 બનેલી, ત્યારબાદ વહીવટદારના શાસન દરમિયાન વર્ષ 2025-26 ની અંદર 250 નંગ લારી રૂપિયા 25.50 લાખના ખર્ચે ખરીદી કરવામાં આવેલ। એટલે કે એનું ટેન્ડરિંગ થઈ ગયું, પણ ખર્ચ મંજૂર નતો કરાયો કે નહીં, એને વર્ક ઓર્ડર આપેલો, છતાં પણ એ લારીઓ મહેસાણા મહાનગરપાલિકાની અંદર આવી ગયેલી છે। એટલે કે વર્ક ઓર્ડર આલ્યા પહેલા લારીઓને અહીંયા આવી ગઈ, 6 મહિના થઈ ગયેલા છે। આની અંદર એક મસ્ત મોટું કૌભાંડ, એક મોટામાં મોટો ભ્રષ્ટાચાર કહી શકાય। નગરપાલિકાના શાસન વખતે 6600 રૂપિયાની અંદર જે લારી મળતી હતી તે જ લારી અત્યારે 10,000 થી ઉપરના ભાવ નહીં અંદર। એટલે કે આની અંદર જે તે વખતે વહીવટદારના શાસન દરમિયાન આની અંદર ચોક્કસ ગોલમાલ થયો છે। મહેસાણાની પ્રજાના નાણાંનો વ્યય થયો છે, આની અંદર ચોક્કસ તપાસ કરવી જોઈએ। મસ્ત મોટું કૌભાંડ બહાર આવવાની પૂરી શક્યતાઓ રહેલી છે। લારી ખરીદી જે આજે સ્ટેન્ડિંગ કમિટીની 13 દરખાસ્તો માટેની મિટિંગ હતી, એમાં 5 નંબરની દરખાસ્ત જે કચરાની હાથલારી માટેનો મુદ્દો હતો, એ મુદ્દામાં ભાવ વધુ જણાતો એ મુદ્દો કેન્સલ કરેલ છે અને મુદ્દા નંબર 10 જે બગીચા માટે એજન્સીઓ આપવાની વાત હતી એ કોર્પોરેશન જાતે કરશે એવો એક ઠરાવ કરવામાં આવેલ છે। બાકી બધું કામ સર્વાનુમતે મંજૂર કરવામાં આવે છે। નગરપાલિકાએ જે વખતે જે લારીઓ ખરીદી હતી એ વિષયને છોડો ભાઈ, એમાં એ વિષય આને કોઈ લાગતો અમારા વિષયનો નહીં, આ એ બહુ જૂનો હતો એટલા માટે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।